કોઈ પાકતું નહીં, શું કરવાનું? એમ કરું હા, લગનની સિઝન તો આવી જ છે, મારા લગન છોકરાને લગન તો લીધું જ છે. આવું આ જમીનમાં અમે કશું પાકતું તો છે નહીં. 4 મહિને કશું ભાળતા નહીં, 5,000 કમાતા નહીં મળતી. એમ કરું હાળાને વેચી મારું અને જમીનને, અને છોકરાના લગન આવ્યું છે તે મારા લગન હચવાઈ જાય અને જમીનની જમીને જતી રહે બધી. આથી આ વીઘો હા પેલી 3-4 વીઘા 5 વીઘા જેવી તો જમીન ખરી. એમ કરું હા ને વેચી જ મારું, અને અમારે કશું મળતું નહીં. આ બધી રેત છે, આમાં પાકતું જ નહીં કશું જમીનમાં. ગમે તેટલો ખાતર ભરો તો પાકતું જ નહીં. અને હાળાનો શોખ સારો શોધીને વેચી મારું, પૈસા સારા મળે એવું તો મારા લગન થઈ જાય, 2 કામ થઈ જાય. આ દાળા ઢોકળા આવી ગયા છે, પૈસા નહીં, શું કરું? આમાં જમીન તો ગમે તે કરીને વેચવી પડે. આટલા બધા ટેન્શન માં છો? અને હાલું લગન આવ્યું છે, પૈસા નહીં. હા, કાઠું આવ્યું છે હાલ મારે, પૈસા વાળા છે ને લગન આવ્યું છે. એવું કરે તાને પાછા છોકરો પહેણાવાનો છે, તારીખ નજીક આવી જાય છે, જમીન નો ઠેકાણો પડતો હોય. કીધું જમીન ચોક વેચી મારું તો પૈસા આવે. જમીન વેચવાની છે તમારે? જમીન યાર તાણ શું કરું? અમે કે આ જમીન તો મારે હોના જેવી છે, વેચાય ના, પણ આમ મજબૂર થઈ ગયો છું વેચવા માટે. છોકરાનો લગન આવ્યો છે આ ટૂંક જ સમયમાં. હા, એક માણસ છે કરો, હું પૂછું ને ફોન કરીને મળો. કોણ છે? એક માણસ સારો હોય તો અનાવરાય. મારે જમીન ના પૈસા આવે તો છોકરાના લગન થાય ને કે શું કરું? સારું તે એક માણસ તો તમારા પાસે આવું રે તો. ઓ એમ કર તાણ. હા, મને પછી વાત કરાવજે તાણ. મારે જમીન વેચવી છે, તે વેચી જ મારવી છે. પૈસા નહીં કે તે વેચી મારું કે. સારું તે હું પેલા આવી છે યાર, અમે કાઠું કર્યું છે. પેલા વાત કર લો એટલી ગાડી. હા તો વાત કરીને મને જે હોય ઈવન પા તું મારા પા લઈને આવજે ઈવન. સારું તે હું લઈને આવું હમણાં. હા એડો, જમીન તો વેચાઈ જાય તો કોમ થઈ જાય કે મારો છોકરો પહેણી જાય કે. કોમ જીવ હાલ ચેલ્યા. પેલા રાહુલજી પાસે હતા દે, પેલા જમીન નો સોદો કરતા એકલી કરી હટલાઈન 5-25 માં નિયમ હાલો તો હું કરી પછી પેલા ભાઈ નો કરીએ ફોન તેને. ફોન બોન કરો. હા, અને ભાઈ નું બોલાવો આપણું ઓફિસે. સારું તે બરોબર કે? સારું. હેલો અજમેલજી, બોલ ને. ચોકન છો? અને હું ઘેર હતો, હું હતું કે આપણે જમીન નું કામ કર્યું કે નહીં તું? એ હા, કર્યું વૈકન આવી તો રાહુલજી નો ઓફિસ માં. યાર રાહુલજી યાર હું તો ઓળખતો નહીં. હા, એમ આગળ હેતા આવજો. એમ નામ થોડા હમણાં. હા રેડો, એ તો હું ઓગી કાઢું છું, વાંધો નહીં. સારું, આવો પટલાઈ. રાહુલજી દલાલી છે કે કોઈ? હા, દલાલી. હા રેડો, હું આવું છું ત્યાં. સારું, જલ્દી આવો. હા ચલો, પંખો ફેર ને થોડી વાર બેસી જા. આ મહેમાન આ ખબર નહીં પડતી. બસ મજૂર રાખ્યો તો કહું રોજ નો હોવા યાર. તો પગાર ખબર છે પેલા? ના, તમે મહિના કેટલા કમાવો છો? 4-5 હજાર કમાઈએ. આ ખાલી પંખો ફેરવા મને પોણી આલો ટાઈમ સર. હા, 20,000 રૂપિયા પગાર છે. ઓ વાત છે. આવડું તો સારું કે અમે એટલાય નહીં કમાતા મહિનાના. એ મહિના 5,000 જ કમાતા હો? હા, બસ 4-5 હજાર કમાઈએ. તમારે 20,000 રૂપિયા પગાર છે. લે ભાઈ નો ફોન આવ્યો છે. હા, હેલો અજમેલજી, કેટલા આયા? એટલે હું આ તમારા તો પુલા બોતો તો આવી ગયો છું. હા, એમના એમ થોડા આગળ આવો. એકણ હાર હું આવું છે મને લેવા પડે. પછી તારો કરી મારું કરી પેલો છેતરી લઈએ આપણે. બરોબર કે? એટલે તારા બાઈક લાવવાનું છે કે એ બાઈક લાવી દે આપડે. હું 50,000 રૂપિયા તને આલું. બરોબર કે? પેલો તો કાપી નાખે આપડે. તું ચિંતા કરે નહીં હો, ગભરાવાનું નહીં. તાર કાકો બેઠો છે કે? બસ તાણ
હવે તાન પેલું જોઈએ તાનું એ તો આવશી હોય જ આવવાના છે, સોય જવાના નહીં. હોય છે. હા, કોઈ ઉધાર જ નહીં હોવાનું, હમ. કે કોઈ હાથ પકડવાનું નહીં હોવાનું. હમ. આપણા સિવાય કોઈ છે નહીં હોવાનું. સાચી વાત છે. અને દલાલ તો કોણ છે આપણા સિવાય? હમ. આપણે બે જ. આખા ગામમાં તો આપણે બે જ કર. હા, અને એ તો કૂટાતા જોવા જ આવશે હમણાં અજમેરજીને. હા. બીજા ગામમાં પાલકા ગામમાં જવાના નહીં. જવાના નહીં. એટલે આપણે છે ને આમ મૂળોમાં હિત કાપી લેવાના. હા. ઘર નહીં બનાવવાનું. ડાયરેક્ટ પેલા 4 લાખમાં આલું. હા, એટલે આપણે 8 લાખમાં વેચવાનું છે. 8 વેચે કે 9 વેચે વીઘો. હા. એટલે મારા ઘર બનાવવાનું છે, તારા ઘર નહીં બનાવવાનું. તો બસ ભેગા તો નથી કરવાના આપણે. એ તો તારે યુવાન પટ્ટી પાડી જ લઈએ. હા, અને આપણે મજૂરી કરવા જવાનું નહીં, બેઠા બેઠા ખાવાનું છે. હા, અને આ રેન આ ઉભેટતો હોય છે આ રેન. લેડો જલ્દી તો કણ વાત જોઈ જાય છીએ ને હવે. અને લેડો જલ્દી પટલાઈ. જોયું ના હોય યાર, ઊભું તો પડે કે મારા. હા લઈને રાહુલજી ની ઓફિસ. ઓ આરા શેઠ છે. હા રે ને શેઠ લે બે હો. હું લાય યાર તમે. હા રે પેલા જમીન ને હું કહેતો તો રે. હીરા છે એમ? મારા બેહો પેલા. બેહો બેહો. હું પંખો ફેરવું તાન. આ થોડું ફેરો ભાઈ. વધારે ના ફેરવડતો, લાઈટ બિલ વધારે આવે છે પાછું. હા બંખા જબરજસ્ત રાખો તમે તો. તાળી યાર એસી વાળું જ હતું બધું. ઓ બેહો કે મહેમાન તમે. આવો જોર વાયરો આવે છે. તાર જો હતા કા? 20,000 રૂપિયાનું જ નહીં નહીં યાર. બરા ભાઈ ને તાણ. કેવડા હતા કા? 20,000 સારું કહેવાય. તમે કમો છો? ના ભાઈ આ કમાતા નહીં, બધા જમીનો વેચવી પડે. શું કરે હું કે કમો તમારો મોટો હોય તો કમો કા. મોટો તો અમે શું કરીએ કે તાણે છીએ અમે. હું બાબતે આયા કયો. જમીન મારે કીધું છોકરાના નગન આવે છે ને પૈસા હાળા થઈ રહ્યા છે. પૈસા છે ને એમાં નગન આવીને ખડાઈ ગયું છે. એવું છે એમ? પૈસા કોઈ આપે એમ નહીં આ જમાનામાં. કોણ આપે પૈસા? કેટલી સાથે? જમીન તો હા 5-6 વીઘા જેવી. બધી વેચવાની એમ? કરીએ છીએ. વેચવી છે તે કોક કરો તમે હરખું. વીઘા કેટલા બોલો છો? વીઘા કે હા, વીઘા તો આમાં 5-6 લાખ રૂપિયા હોય તો કરજો. એટલા તો આવું ના થાય અજમેરજી. આ 4 ના સાડા 4 માં કુટ્યાલું તે તમારા અવસરે નીકળી જાય. 5 લાખ રાખો યાર. એટલા તો જમીન નો યાર ભાવ અત્યારે છે. આજે કરીએ લેહડો એટલા. એના છોકરા લગન આયા છે? લગન આયા છે એટલા છોકરા ની આને કે જમીન તો વેચાય અત્યારે. ના વિચારો. જમીન વેચવી પડે તો શું કરે, પૈસા છે ને. આ તે 5 લાખ કરીએ બરોબર. 5 લાખમાં કરો એ શું કરશું એમ છે. આમાં આવજો તમારે. મારે પૈસાની હાલ જરૂર છે. હાલ જ બોલાવો ભાઈ, મારા પાસે તો ગ્રાહક ઘણા છે. ઘરાક હોય તો મને તમે આવો પછી જમીન બમીન તમારે બતાવી દઉં ને સોદો કરી દઈએ. હા તે વધો ને એડો 15 મિનિટમાં આવીએ બરોબર. હા તો વાંધો નહીં. તે હાજર રહેજો પાછા કુવા પર. માપો તો યાર હાજર જ રહું કે આમાં જમીન વેચવાની છે તે જ રહું પડે. તો જતાડા ને કા બાલે નહીં રહ્યું પાછા. માથાના બાલ તો જતા જ રહ્યા છે યાર. આમાં એવું કરે ગયો. તાણ એટલે જ કીધું યાર, તે છોકરો પહેણાવો જમીન વેચીને તાણ. છોકરો તો યાર પહેણાવો પડે કે આમાં વાઢો તો મેકાય નહીં. એ વાત સાચી છે. ન જાણ પછી તમે જમીન બમીન લેવા જોવા આવો. આપો અને જોઈ જ છે આપો બધું. અને જોઈ જા ભાઈ ને. હા બતાઈ દીધી મને. મારો પાડોશી જ છે. એવું છે એમ? તાણ હા એને વાત કરી હતી, કીધું જમીન મારે વેચવી છે કે. એવું છે એમ? હા તો તમે તું નહીં ના જાણ પછી કે ના એને જો વેચવાની હોય એ વધો નહીં કે. હા સારું તે. હા તો તમે જો તાણ પછી હું ફોન કરું. કિંમત તો કીધી છે એટલે રાખજો પાછા 5 લાખ પછી ઓછું ના પણ આગુ કરજો. પાછું ના કરતા પાછા. આગું પાછું નહીં કરવું. કારણ કે મારે વચમાં જેટલા હોય ખાવા વાળા. વાત સાચી છે. હાલ જો હું તમને ફોન કરું પછી હો. હા એ હેતરમાં રહેજો. એ હા હોભળ્યું? હા તમે પેલા ભાઈનો કમ્પ્લેટ ઓળખો છો કે? હા તે પછી હું પેલા દલાલીને ફોન કરું, મારો મોટો એક છે કે હા એને ફોન કરીને બોલાવું. હા બોલાઈ ગયો. કે આપણો જમીનનું કઈ ને છે એવાનું હા બરોબર કે. હા તો હું પેલા વિક્રમજીને ફોન કરું. કરો તમારા દલાલી ને ફોન. કરીએ કરો ને પેલા ને લગ્ન નું મુહૂર્ત જોવાનું હતું એને. હા હા કરીએ. હલો, બોલો રાહુલજી. હું કરો છો વિક્રમજી? આ કોઈ ના પાછા પેલા નિખિલજી નો બધા આયા તા કે ઓહો, એટલે જમીન નો બીજો ચોદો તો ઈકન જેવું કીધું. આપણે એક રોડ ટચ છે કે બરાબર. તે વનબાદ આવો મારી ઓફિસમાં. હમણાં આવું હેડો. તે આપણો એક જમીન છે એક ભાઈની. હા કશો વાંધો નહીં. કેટલા વીઘા હતી હો? 5-6 વીઘા કે છે. બરાબર.
તે તમે આવો તો પછી આપણો એનો સોદો કરીએ અને રોડ ટચ છે અમે રોડ ટચ ની જમીન ની ભાઈ જરૂર હતી આપણે પંપ બનાવવાનો હતો કે એટલે આવી જવું હમણાં વહેલા ના વહેલા નહીં પણ 10-15 મિનિટમાં આવી જાઓ. એવું છે આવો હા હેડો કશું વાંધો નહીં આજે ઝડપી આવો તાણો. હા એ હા બસ ઓકે જો આવે છે સારું તે ત્યારે આવે તે આપણે ત્યાં જોઈ શક જમીન હા જોઈ જા આજે જીએ આ પાછી જમીન હારી હમણાં રાખી ભાજ્યા કીધું તું કે લે આ ઘાસ ને બાર હરકો પઈ નાખી ભાઈ જમીન રાખે પણ ખબર નહીં પડતી કેટલા લાખમાં રાખી રાહુલજી નો પાછો ફોન આવ્યો છે રોડ ના ટચમાં જમીન છે રાખ્યા પડે એ થોડું પેલું એ છે આપણે ખરીદી લઈ પડે તાત્કાલિક હવે જલ્દી જવું પડશે આ શેડી ઓફિસી કીધું એટલે ઓફિસી જ જવું પડે પાછું ઓફિસી પાછા ઘણા હમણાં બીજા આવી દલાલ એ બીજા દલાલ હોય એના કરતા પેલો મેં રાહુલજી ની ઓફિસે આવી ગયો છું પાછું રાહુલજી આજ તો કણે પેલો રોજ બિહારી બેઠો નહીં આમ તો હા રાહુલજી હા વિક્રમજી વિક્રમજી હા, મજામાં બોલો. હા ભાઈ ચાંદો ભાઈ વન રાખતો ભાઈ દલાલે બીજા અંગાજે કુટવા મંડ્યા તા કુ આલુ જ પડે હા બેહો લેવો બેહો ભાઈ તું પંખો પંખો બેહો રેડમ આ તો રોજ આવું છું ને યાર હું તો ખબર નહીં તને ખાલી યાર તમે તો તાણવા મંદ સમજે આજે મૂડ મૂડ છે ને એવું લાગે રાહુલજી મૂસો મૂસો વધારે છે ને યાર પાવર છે યાર ગીજામાં પાવર જ હોય ને તમે નો તાણા મે છીએ પાછા બસ ભાઈ બસ બંધ કરો તું બંધ તે આપણો રોડ ટચ છે જમીન બરાબર તે જઈને લગન આવી ગયા છે બરાબર તે હાળો ખળાઈ પડ્યો છે તે તમે રાખી લે રહીએ જમીન તો રાખી લઈએ ને તે શું ના આપણે બરોબર કે તે આપણા ભાઈએ જોઈ છે કેટલા વીઘા થયો 5-6 વીઘા કિંમત નું શું હતું ઇન્ડિયા ભાઈ બોલાવી દીધો તો આપણે ઈકણ જ જવું છે ના યાર ઈ જવું પડે ઈ જવું પડી ભાઈ થાકી ગયો છે બરાબર નો હા અને એક બાજુ છોકરાને લગન આવી ગયા છે એટલે વાંચી આપણો ભાઈ કોઈ બતાવવાનો છે કે હમો આપણે ઈકણ હા જવાનું રે હું છું તે તાર લે આડો ના આ છે ભાઈ આપણો અરે પાછું સાંજનો દલાલી કરતો થઈ ગયો છે કર્યો છે ને યાર મળો જ તૈયાર કર્યો છે એવું તો હેડો ઈકણ જ આઈ જતા ગયો યાર તૈયાર કશો વાંધો નહીં. અમારે. મારે એનો આલુ પડે કે યાર એ જલ્દી એટલો કર મારા પાછું બીજે જમીન રાખવા જવાનું છે હજી આજે જીઓ બરો 2:33 થઈ છે તે ભાઈ આમ તું આવી ગયો છે એ ફોન કરી જાય કે એવું હોય તો તે જલ્દી કે શેઠ આવી ગયા છે સારું બારા હો હા પેલા વિક્રમજી છે આયા છે હાલો અજમેરજી પેલા શેઠ આયા છે હા તની તો તન હો આ નીકળે અમારો ઓફિસ થી એ હા લેડો તાણ લેડો ના લેડો તે એ જમીન નું કૂટી નાખ છે કૂટી નાખી આ તો રોડ ટચ જમીન ચોક હોય આપણો વધુ છે તાણ એ ભાઈ ખળાઈ પડે છે યાર બરાબર ઓહો જલ્દી કીધું પહોંચી જઈએ બસ આપણે ઈકણ હા તે જીએ એટલે તું જેમ આવ્યો હું કીધું તારે હંગાત આવું તાન આપણો ઓફિસમાં સંભાળ પેલી આ સાઈડ પૈસા પડ્યા છે ચાવી અંદર પડી છે હવે ચોર ઘણા છે પાછા બરાબર હા તો ઘેર તો તાણ લેડો કે દે જલ્દી જઈએ યાર તમે કેટલા છે ભાઈ? હા રહીને આ રે ને અજમેરજી ઓહો આવો દરબાર મજામાં આયા ને અમાર વિક્રમજી શેઠ છે અરે જમીન બમીન રાખવી છે હા આપણા રાખવાની છે કે બાજુ છે કીધું જમીન જોતાઈએ જમીન તો પેલી વાત જો. આ રહી જમીન તો 6 વીઘા છે એટલે બધું ચેક કરી લઈએ કીધું ઈકણ જઈ લેડો તાણ તમે જોઈ લો તમને ગમે જમીન તો બતાવ ભાઈ તમાર જમીન હેડો આ રહી જોયા એ પેલા રોડ ટચ દો પેલો બાઈક જાય હમ એ રોડ ટચ છે એ રહ્યો ના રેતવાળ જમીન માં એવું લાગે છે નહીં 6 વીઘા જમીન છે પણ 5 વીઘા વેચવાનું છે 1 વીઘો મારે ઢોરવા માટે રાખવી પડે કે ઘાસ ચારો વાવવામાં વિક્રમજી બરાબર બોલો આ તમે કહો છો કે રેત જેવી છે હા. તો આમાં પાકા શું વધારે ખબર છે પેલા હા. ખેતી કરો છો કે ખેતી તૈયાર કરીએ જમીનદાર નહીં રાખતા તો આમ ખબર તો છે વાત સાચી છે પણ આમાં બટાકો ને મગફળી વધારે ઉગી છે. મગફળી યાર અમારી આપડા ચોમાસું આખો ઊંડ બટાકો વાઈ દઈએ હા તારે જમીન કમાઈ જાય હવ આ જમીન જ રાખવી જ દઈએ મગફળીઓ તો તમે વાવો તો લોટ દોઢ થાય. વીઘો હારીએ છે બરાબર અને 2 વીઘા જેવું કિલબાત છે એમ કરીને 5 વીઘા હા એ રોડના ટચ વાળી પેલા રાખીએ કીધું એ પાછો પેટ્રોલ પંપ નું આવી જાય કે આપડે હાલ આ બધી વેચવાની જ છે હા. ત્યાં ઓનું પિક્ચર પૂરું કરીએ પાછું હા એ રાખી જ દઈએ આજે શેઠ આ તમે 5 વીઘા રાખીને જમીન એમના મારે યાર નગન આવું છે તું પૈસા નું ટેન્શન આગળ જમીન રાખીને જ જવાનું છે પૈસા બોલતે તાર તું ખાલી
ના એ તો બોલ. પૈસાનું તો મારા ધરના નહીં આ બધું એ તો તમારી રીતના તમે કરી દેજો એ તો એવું હું છે? હવાન કહી દઉં કિંમત આ તે વિક્રમજી હા. તમે ઉભા રહો હા. મારા ભાઈનો વાત કર લો બરોબર કે હા વાત કરી લેજો તમે પેલા ભાઈના પાસે ઉભા રહો હું કહું છું, બોલો તમારે મારા પોટ નાખ જેવું વીઘા ગમે તે તમારે જે હા, તે- લેવાય એ તમારું બધું હું કહું છું તમને તમારે વીઘા 5 લાખ રૂપિયા ખરા કે એટલે આગળ હું ગમે તેટલા વેચું ને એ તમારે કશું બોલવાનું નહીં એવો વાંધો નહીં પણ મારે બરોબર. પોટ નાખ કમ્પ્લીટ જોવું તમારે વીઘા 5 લાખ રૂપિયા તો ઓન મળી જશે એટલે 5 વીઘા વેચવાનું છે કે? 6 વીઘા છે પણ 5 વીઘા વેચવાની છે 1 વીઘો મારે રાખવી પડે કે ઢોરા માટે ના ના બરોબર છે તો. કારણ કે ઢોરે ઘેર પાછો એક જ ને તમે તાર તમારે જે કૂટવું હોય કૂટી ને મારે 5 લાખ રૂપિયા જોવું આજે વીઘા 5 કરી દેવું બરોબર કે અરે આગળ હું ગમે તેમ 20 માં વેચું કે 25 માં વેચું શું કીધું મારા 10 લાખમાં વેચો તો મારે શું દોસ્યો હા તે હેડો તાન પેલા ભાઈની વાત કરી લ્યો થઈ જઈ રાહુલજી વાત તમાર વિક્રમજી વાત કરી દો એ બોલો તે વીઘા 10 લાખ રૂપિયા કી યાર તમાર જમીન છે ને એ વીઘા 10 લાખ માં ના પાક જ પોવાય ને. હારું. પાકા છે યાર હારું પણ આ રોજ હું તમાર પાંચ જમીન ની દલાલી કરાવું છું હા એટલે જ તો ઓન પેલા ફોન કર્યો પેલા અરવિંદ ને ફોન કર્યો ને મુઈ એ તો મને ખબર હતી ઈવન તો કોઈ દાડો તમે ફોન કરો નહીં પેલો હા. મેન દલાલ બુજો એટલે મને જ ફોન કરવાનો હતો તઈ. હા ચૂ જાવ બરો અજમેલજી છે ને એ થાકી ગયા બરાબર યાર છોકરા લગન છે જમીન પૈસા છે નહીં બરાબર એ તો પણ આ કીધું જમીન થોડું હરખું કરો તો રાખી લઈએ જ વાળા શું કરીએ એમ? કેટલા બોલો કે નહીં થાય એ તમારી રીતે છે એ ભાઈ તો હઈ રહ્યો છે પણ હારું આગુ પાછું શિકાર કરે છે કે નહીં ઓય બોલા કહું કે છું. ઇન્ડિયા કીધું ના હોય દઉં તમે તારા હગાન પૂછતા હો તો થોડું આગુ પાછું કરો છો પૂછી લઈએ તે પૂછી લેજો તમારે તે 10 લાખ રૂપિયા કહેજો પાછા સારું શું કીધું હા. પૂછે ભાઈ ને 10 લાખ કીધું 10 લાખ की હા હા એ તો તમારી રીતના કૂટી ને 10 લાખ કહેતા હોય તો 1 લાખ ઓછા કરી દો રે 8 લાખ રૂપિયા રાખો સારું તે 8 લાખ કયો સારું વાત થઈ ગઈ 8 લાખ કીધું આ તો બોલો 8 માં પોહાતું હોય તો બોલજો નકર તમે યાર, તમારા તો ઘેર બહુ વાતું નહીં પણ અમે કીધું જમીન ટચ છે એટલે રાખી લઈએ પાછો આપણા પંપ બનાવવાનો છે એટલે આ તો વધો નહીં હા તે કાલે આવો બરાબર કાલ આવી જઈએ તે બરોબર કે હવ તે હું ઉતારા બુતારા મગાવું યાર હા મંગાઈ દે કાલ ઉતારે બધું કાલ જે ઓકે બને કરી દઈએ. બધો હોય બોલાઈ દે પેલા સર્વે વાળા બધો હોય બધું જમીન માપાઈ દે ફ્રેન્ચી મારી દઈએ તે તાર અને ટોકન લેતા આવજો કાલે હવ પૈસાનું એ કાલ કે તારે બધું કાલ વિવો ફાઇનલ થઈ જાય હા. તારું 20 લાખ રૂપિયા બોનું લેતા આવજો 20 લાખ બોનું પૈસા રોકડા ચાલી દઈએ હમ. ભાઈ પેલા સહ્યોનું બધું કમ્પ્લીટ કરી દઈએ કાગળિયા બાગળિયો બોનું જોવો કે યાર હવ બધું જોવાનું કમ્પ્લીટ કરી માનું તો દઈએ જોવા જ. જાણે કે ફરતો થઈ જવાનું નહીં હા તો હું કહું છું રાખવી છે જમીન તો પછી હા જમીન તો રાખવાની જ થઈ છે જશે. સોદો થઈ ગયો ચિંતા કરે બીજો સોદો. હવ તાર લગન હું કાલ આવી ગયો કમ્પ્લીટ હોય સવારે 7 તમારે વાગે હું આ બધું આપી દઉં તમારા બધું જમીનનું કાગળિયો તે કાલે તમે લેતા હો તમે મારો ઓફિસે આવી જજો વધો નહીં અને પૈસા તમે રોકડા મને આપી દેવા પડશે હા, પણ. કાલે કમ્પ્લીટ પૈસા આવી જશે તમે કાગળે બાગળે લેતા હોય તાર વાંધો નહીં હો હા એડો આજે તો તમે હું કાલ તમારા મારો ઓફિસ- ઓફિસ આવજો તમે હા રાવજી કામ આવી ગયો મને તમે. તારે. જો તાણો આવજો આવજો આ પૈસા લેતા આવજો પાછા આ પૈસા તો કાલ લેતા આવી ને ખબર છે કે રાહુલજી છે આગળ આ તો તમે જો આ ભાઈને મેકતા હો અને કહેજો કે લગન કરજો તે તાર ચિંતા કરાયો કે છોકરાનો તારો ઓફિસ આવી જજો પાછા ઠંડુ બંડુ લેતા આવજો આવી ગયો તાણો, વધો નહીં. હા જો તાણો સાહેબ પેલા થઈ જજો પાછા આ બધું કૂતરો નડે છે યાર, ચાલો હવે તો હવે કહી દો આપણો હોય થઈને એનો પછરા આવો